Yes, welcome to semester 5 students. In last સેશનમાં આપણે જોયું હતું કે સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ છે એને કેવી રીતે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં કન્વર્ટ કરવી એના રિલેટેડ આપણે એકાઉન્ટ ક્યાં ક્યાં પ્રિપેર કરવાના થાય અને જે એકાઉન્ટ આપણે પ્રિપેર કરીએ છીએ એની ઉપરથી કઈ કઈ મિસિંગ આઇટમ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ એને રિલેટેડ આપણે માહિતી મેળવી હતી અને લાસ્ટમાં મેં તમને કીધું હતું કે તમે ડેટર્સ એકાઉન્ટ જે છે એ જોઈ લેજો, ક્રેડિટર્સ એકાઉન્ટ, બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેએબલ અને સ્ટોકનું એકાઉન્ટ જે તમને પ્રિપેરેશન કરવા માટે આપેલું હતું. આઈ હોપ તમે એની પ્રિપેરેશન કરી હશે. છતાં પણ આજે આપણે સ્ટડી કરી લઈએ કે ભાઈ ડેટર્સ એકાઉન્ટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. પછી આપણે જ્યારે સમ કરશું ત્યારે એમાં સીધા ટ્રાન્ઝેક્શન જ આવશે બધા. એને ઉપરથી આપણે એમાં પોસ્ટિંગ કરવાનું રહેશે. ડેટર્સ એકાઉન્ટ હોય, બિલ્સ રિસીવેબલ હોય, બિલ્સ પેએબલ હોય કે ક્રેડિટર્સનું એકાઉન્ટ હોય. બરોબર, તો ચાલો આજે આપણે જોવાનું છે કઈ કઈ બાબત આજે સ્ટડી કરવાની છે. તો કે ભાઈ ટોટલ ડેટર્સ એકાઉન્ટ, બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ, ક્રેડિટર્સ એકાઉન્ટ, બિલ્સ પેએબલ એકાઉન્ટ અને સ્ટોક એકાઉન્ટ ને રિલેટેડ જે કઈ વિગતો છે એની આજે આપણે ચર્ચા કરવાની છે. યસ, સૌથી પહેલા સેશનમાં પણ મેં કીધું હતું કે ભાઈ જે કઈ એકાઉન્ટ છે બધા એની બેલેન્સ કઈ કઈ છે એ આપણને ખબર હોવી જોઈએ. બેલેન્સ ખબર હશે તો જ આપણે એનું પોસ્ટિંગ કરી શકશું. ઓકે, તો આઈ હોપ તમે એનો પણ સ્ટડી કર્યો હશે. સૌ પ્રથમ ડેટર્સ એકાઉન્ટ આપણે જ્યારે બનાવતા હોઈએ ત્યારે તો સૌ પ્રથમ અહીંયા ક્વેશ્ચન ઈ રાઇઝ થાય છે કે ભાઈ ડેટર્સની બેલેન્સ કઈ હોય, ડેટર્સને શો ઓફ ક્યાં કરવામાં આવે તો કે ભાઈ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ આપણે ડેટર્સને શો ઓફ કરતા હોઈએ છીએ ત્યાં આપણે રાઇટ ડાઉન કરતા હોઈએ છીએ. તો એની બેલેન્સ આપણને ખબર છે કે ભાઈ એની કઈ બેલેન્સ હોય, ડેબિટ બેલેન્સ હોય છે ડેટર્સની. બે વસ્તુ ધ્યાન રાખજો જ્યારે ડેટર્સ છે, ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ કે જે આપણે એસેટ સાઇડ શો ઓફ કરતા હોઈએ છીએ અને બિલ્સ રિસીવેબલ જે છે એ ઉદ્ભવે છે કેમાંથી તો કે ભાઈ ઈ ડેટર્સ માંથી ઉદ્ભવતા હોઈએ છે. એટલે બે કનેક્ટેડ છે ડેટર્સ સાથે. ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ બે કનેક્ટેડ છે. બરોબર, એવી જ રીતે ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ. ક્રેડિટર્સ કેમાંથી સોરી બિલ્સ પેએબલ જે છે એ કેમાંથી ઉદ્ભવે છે તો કે ભાઈ ક્રેડિટર્સ માંથી. તો ક્રેડિટર્સની બેલેન્સ પણ કઈ હોય છે, ક્રેડિટ. અને બિલ્સ પેએબલ ની કઈ બેલેન્સ હોય છે, ક્રેડિટ બેલેન્સ. ખાસ યાદ રાખજો. ડેટર્સ એકાઉન્ટની ડેબિટ બેલેન્સ એઝ વેલ એઝ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ જે છે એની પણ કઈ બેલેન્સ હોય છે, ઓપનિંગ બેલેન્સ જે ડેબિટ હોય છે. જોઈએ, માની લ્યો કે આપણે ડેટર્સ એકાઉન્ટ બનાવીએ છીએ. ટોટલ ડેટર્સનું કાઉન્ટિંગ કરવાનું છે. મિસિંગ ફિગર્સ છે, મિસિંગ આઇટમ છે, આના ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરશું. એની પહેલા ડેટર્સ એકાઉન્ટ આપણે પ્રિપેર કરીએ છીએ. માની લ્યો કે રકમમાં આપણને ઓપનિંગ બેલેન્સ આપેલી હોય તો અહીંયા સૌ પ્રથમ આપણે શું કરશું, ઓપનિંગ બેલેન્સ રાઇટ ડાઉન કરવાની છે. બરોબર, એકાઉન્ટ પ્રિપેર કરીને ઓપનિંગ બેલેન્સ રાઇટ ડાઉન કરી. ઇટ્સ ઓકે. ધેન આફ્ટર આગળ વધતા જઈએ. જે કઈ ટ્રાન્ઝેક્શન મેક્સિમમ ટ્રાન્ઝેક્શન હશે એ બધા અહીંયા આપણને આપી દીધા છે. ધેન આફ્ટર માની લો કે ટ્રાન્ઝેક્શન થાય છે ક્રેડિટ સેલ્સનું. હવે ક્રેડિટ સેલ્સનું ટ્રાન્ઝેક્શન થાય છે એટલે આપણા ડેટર્સ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. ડેટર્સ આપણા ઇન્ક્રીઝ થાય છે. બરોબર, અને ક્રેડિટ સેલ્સ છે તો જર્નલ એન્ટ્રી કઈ આવે એ આપણા માઇન્ડમાં ક્લિયર થવી જોઈએ. તો જર્નલ એન્ટ્રી આપણે જોઈએ, ડેટર્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ ક્રેડિટર્સ એકાઉન્ટને શું કરીએ છીએ આપણે, ક્રેડિટ કરીએ છીએ. તો અહીંયા ટુ ક્રેડિટ સેલ્સ આવશે. ઓકે, ધેન આફ્ટર કલેક્શન, કેશનું કલેક્શન થાય. કેશ અને બેંકમાં આપણને ડેટર્સ પાસેથી રૂપિયા મળે છે કઈ. બરોબર, તો એની કઈ જર્નલ એન્ટ્રી પાસ કરવાની થાય છે તો કે ભાઈ ડેટર્સ જે છે આપણા જે બેલેન્સિંગ ફિગર છે એમાં શું થાય છે, ઘટાડો થાય છે. બરોબર, ડિક્રીઝ થાય છે. એટલે ડેટર્સ એકાઉન્ટ છે એ શું થશે, ક્રેડિટ થશે. અને કેશ આવે છે એ કેશ આવતી હોય કે બેંકમાં આવતી હોય. બરોબર, કેશ ઓર બેંક એકાઉન્ટને શું કરવાનું થાય, ડેબિટ. કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ ડેટર્સ એકાઉન્ટ ક્રેડિટેડ. બરોબર, એટલે એક પોસ્ટિંગ અહીંયા કેશ ઓર બેંક
જો આપણે કલેક્શન થાય છે ક્યાંથી, કોની પાસેથી, તો કે ભાઈ ડેટર્સ પાસેથી, તો આ એક એની અહીંયા એન્ટ્રી થાય છે. ધેન આફ્ટર આ ક્રેડિટ સેલ્સ ની આપણે એન્ટ્રી આપી. ક્રેડિટ સેલ્સ પછી કેશની એક એન્ટ્રી આપી. પછી એમાં આપણે ડિસ્કાઉન્ટ અલાઉડ કરીએ છીએ. ડેટર્સને આપણે શું આપીએ છીએ? ડિસ્કાઉન્ટ આપીએ છીએ. તો ડિસ્કાઉન્ટ આપીએ છીએ તો ડેટર્સ એકાઉન્ટ એટલું શું કરવું પડે? ડિક્રીઝ કરવું પડે, ઘટાડવું પડે, ક્રેડિટ કરવું પડે. અને ડિસ્કાઉન્ટ આપણા માટે એક્સપેન્સિવ છે. તો ડિસ્કાઉન્ટ એકાઉન્ટ શું થશે? ડેબિટેડ ટુ ડેટર્સ એકાઉન્ટને શું કરવું પડશે? ક્રેડિટ કરવું પડશે. એઝ વેલ એઝ ક્રેડિટ સેલ્સની એન્ટ્રી આપી. હવે આ જે સેલ્સ કરેલું છે બરોબર, ઈ સેલ્સ ઇન કેસ રિટર્ન થાય તો સેલ્સ રિટર્નની એક એન્ટ્રી આપવી પડે. તો ક્રેડિટ સેલ્સ જે તમે કરેલું છે એની વિરુદ્ધ એન્ટ્રી આપણે વાઇસ વર્ષા એન્ટ્રી આપણે આપવી પડે. તો શું એકાઉન્ટ, કઈ એન્ટ્રી આપણે પાસ કરવાની થશે? ડેટર્સ છે અહીંયા ક્રેડિટ થઈ જાય, સેલ્સ રિટર્ન થાય છે બરોબર. તો સેલ્સ રિટર્ન એકાઉન્ટને આપણે શું કરી દેવું પડે? ડેબિટ કરી દેવું પડે. ટુ ડેટર્સ એકાઉન્ટને શું કરવું પડે? ક્રેડિટ કરવું પડે. આ બેઝિક છે બધા જે ટ્રાન્ઝેક્શન છે એ બધા, જે બધા આપણે સ્ટડી ઓલરેડી કરી ગયા છીએ. છતાં પણ બહુ બી કેરફુલ, ઘણું ખરું ધ્યાન રાખવા જેવી બાબતો છે. યસ. ધેન આફ્ટર છે બિલ્સ રિસીવેબલ. ઈ બિલ્સ રિસીવેબલ ક્યાં આપેલા છે? ડિસઓનર્ડ બિલ્સ મીન્સ કે નકરાયેલા બિલ્સ, એટલે કે બિલ્સ રિસીવેબલ છે, ડેટર્સ માંથી બિલ્સ રિસીવેબલ ઉદ્ભવે છે બરોબર. અને ઈ બિલ્સ રિસીવેબલ શું થાય છે? નકરાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ડેટર્સ પાસેથી રૂપીઝ લેવાના હતા અને એને આપણને એમાંથી એને આપણને બિલ્સ લખીને આપ્યા, એટલે ઈ આપણા બિલ્સ રિસીવેબલ થયા. એટલા પ્રમાણમાં આપણે ડેટર્સને શું કરી દીધા હોય? ક્રેડિટ કરી દીધા હોય. પણ હવે શું થાય છે કે ભાઈ ઈ જે બિલ્સ જે છે એ ડિસઓનર થાય છે. જ્યારે આપણે વટાવવા જઈએ છીએ ત્યારે નકરાય છે. તો કઈ વાંધો નહીં, ડેટર્સની જે બેલેન્સ છે એ પાછી શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. એટલે ડેટર્સ એકાઉન્ટ શું થઈ જશે? ડેબિટ થઈ જશે. અને બિલ્સ રિસીવેબલનું જે એકાઉન્ટ છે જે આની પછી, એટલે બીજી એક પોસ્ટિંગ ક્યાં થશે? બિલ્સ રિસીવેબલ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુ થશે. અને સેમ ઇટ ઇઝ, જો એક્સેપ્ટ થાય, બિલ્સ રિસીવેબલ એક્સેપ્ટ થાય તો ડેટર્સ એકાઉન્ટને શું કરવું પડે? ક્રેડિટ કરવું પડે. અને બિલ્સ રિસીવેબલ એકાઉન્ટને શું કરવું પડે? ડેબિટ કરવું પડે. અને જો ડિસઓનર થાય, બિલ્સ નકરાય, બિલ્સ રિસીવેબલ નકરાય છે બરોબર, તો ડેટર્સ એકાઉન્ટ છે એને આપણે ડેબિટ કરવું પડે છે. અને બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ છે એને ક્રેડિટ સાઇડ એક એન્ટ્રી આપવી પડે છે. આ ખાસ ધ્યાન રાખજો. ધેન આફ્ટર હજી ઈ એકાઉન્ટમાં જ છે, ડેટર્સ એકાઉન્ટ જ આપણે આગળ વધારીએ છીએ. જોઈએ હવે ચેક છે ઈ આપણને ડેટર્સ પાસેથી ઇનકેસ આપણને ચેક મળ્યો હોય અને ઈ નકરાય. જો પેલા ચેક મળ્યો હોય, પેલી એન્ટ્રી આપણે ઈ વિચારીએ છીએ કે જો આપણને ચેક મળ્યો હોય તો આપણે ડેટર્સ એકાઉન્ટને ક્રેડિટ કરી દીધું હોય અને બેંકને આપણે શું કર્યું હોય? ડેબિટ કરી દીધું હોય. હવે ઈનો ઈ ચેક આપણો રિજેક્ટ થાય છે બરોબર, તો શું એન્ટ્રી આવશે? પાછું ડેટર્સને આપણે શું કરી દઈએ? ઇન્ક્રીઝ કરી દઈએ. ડેટર્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક એકાઉન્ટને શું કરી દઈએ? ક્રેડિટ કરી દઈએ, બીકોઝ ઓફ ડિસઓનર ઓફ ચેક. ઓકે. ધેન આફ્ટર આ બિલ્સ રિસીવેબલ ની મેં પેલા તમને વાત કરી કે ભાઈ બિલ્સ અને બિલ્સ રિસીવેબલ આપણે જે એક્સેપ્ટ કરેલા છે બરોબર, તો એક્સેપ્ટ કર્યા છે તો ડેટર્સ એકાઉન્ટને શું કર્યું? આપણે ક્રેડિટ કરી દીધું. અને બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ જે છે, જ્યાં નીચે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ છે એમાં આ ડેટર્સ ની એક એન્ટ્રી આપણે આપી છે, જે બિલ્સ રિસીવેબલ ને એક્સેપ્ટ કર્યા છે એની. ઓકે. અને આના બિલ્સ રિસીવેબલ જો ડિસઓનર થાય તો આની વિરુદ્ધ એન્ટ્રી આપણે અપોઝિટ એન્ટ્રી આપણે આપવાની થાય છે. જે આની પહેલાની એન્ટ્રી આપી કે ટોટલ ડેટર્સ એકાઉન્ટને ડેબિટ કર્યા અને બિલ્સ રિસીવેબલ એકાઉન્ટને આપણે શું કર્યા? ક્રેડિટ કર્યા. ધેન આફ્ટર બેંકની એન્ટ્રી ક્લિયર, બિલ્સ રિસીવેબલ એક્સેપ્ટ કર્યા છે એની એન્ટ્રી ક્લિયર. ધેન આફ્ટર શું છે? ક્રેડિટર્સ એન્ડોર્સ્ડ બિલ ડિસઓનર. જે એન્ડોર્સ્ડ બિલ મીન્સ કે ભાઈ જે વેચાણ શેરો કરેલા છે બિલ બરોબર, ઈ કેવા થાય? ડિસઓનર મીન્સ નકરાય. હવે અહીંયા એક વાત ખાસ સમજી લેજો વિથ ધ પ્રેઝન્સ માઇન્ડ,
કે એન્ડોર્સ્ડ વસ્તુ શું છે પેલા ઈ આપણે સમજીએ, ડિસઓનર પછી સમજીએ. એન્ડોર્સ્ડ વેચાણ શેરો એટલે શું કે સિમ્પલ આપણે ડેટર્સ પાસેથી રૂપિયા લેવાના છે અને ક્રેડિટર્સને આપણે પે કરવાના છે. ડેટર્સ પાસેથી આપણે રૂપિયા લેવાના છે અને ક્રેડિટર્સને પે કરવાના છે. એટલે ડેટર્સ પાસેથી આપણને જે કંઈ બિલ મળ્યું હોય એ સીધું, ફોર એક્ઝામ્પલ તરીકે 5000 રૂપીઝનું હોય, એ સીધું બિલ આપણે કોને આપી દઈએ? ક્રેડિટરને આપી દઈએ. તો એને શું કહેવામાં આવે છે? એન્ડોર્સ્ડ બિલ ખાલી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એન્ડોર્સ્ડ બિલ. હવે એ ખાલી જે એન્ડોર્સ્ડ બિલ જે છે, બિલ્સ જે છે, એની શું એન્ટ્રી થાય? તો કે ભાઈ એની એન્ટ્રી શું થાય કે ડેટર્સ જે છે, ડેટર્સને શું કરવા પડે? ત્યારે આપણે એને ક્રેડિટ કરવા પડે અને ક્રેડિટર્સને શું કરવા પડે? ડેબિટ. એટલે ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ ડેટર્સ એકાઉન્ટ શું થાય? ક્રેડિટ થાય. હવે એના જે બિલ્સ છે ઈ નકરાય, એન્ડોર્સ્ડ કરેલા બિલ નકરાય. નકરાઈ મીન્સ કે ક્રેડિટરને આપણે જે બિલ્સ આપ્યું હતું એ એને પૈસા મળતા નથી. તો શું થાય? તો ઈ જે એન્ટ્રી આપણે આપી દીધી છે, બરોબર, કઈ ડેટર્સ ટુ ક્રેડિટર્સ, એને પાછી રિવાઇઝડ કરવી પડે. એને શું કરવું પડે? ડેટર્સ એકાઉન્ટ પાછી ડેબિટ કરી દેવાય અને ક્રેડિટર્સ એકાઉન્ટને શું કરવું પડે? પાછું હતું એનું ક્રેડિટ કરવું પડે. બરોબર. ધેન આફ્ટર આગળ વધીએ. સમજાઈ ગયું હશે આઈ હોપ. એન્ડોર્સ બિલ જે ડિસઓનર થાય, બરોબર, કે વેચાણ શેરો કરેલા જે બિલ છે ઈ નકરાય છે. એટલે એના પહેલા તો સમજવું તો એ જ પડે વેચાણ શેરો ની એન્ટ્રી શું થાય. વેચાણ શેરોની એન્ટ્રી આપણને ખબર પડી જાય પછી આની એન્ટ્રી જે નકરાય છે એની તો આપણે અપોઝિટ એન્ટ્રી આપવાની થાય છે. ઓકે, આગળ વધીએ. ઇન્ટરેસ્ટ ચાર્જ કર્યું હોય કેની પર? ડેટર્સ પર. આપણે ડેટર્સ પાસેથી રૂપિયા લેવાના હોય અને એને ટાઈમસર આપણને રૂપિયા આપ્યા હોય નહીં, તો આપણે એની પાસેથી માની લો કે ઇન્ટરેસ્ટના રૂપિયા વધારે લઈએ તો કઈ એન્ટ્રી આવે? ડેટર્સની બેલેન્સ આપણે રાઇઝ કરવી પડે, વધારવી પડે. તો ડેટર્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ credited because of interest is our gain. That's why. આગળ વધીએ. કેશ. કેશ અમાઉન્ટ પેડ ઓન બિહાફ ઓફ ડેટર્સ. ડેટર્સ ના વતી આપણે જે કઈ અમાઉન્ટ પે કરી હોય, બરોબર, તો ડેટર્સ એકાઉન્ટ શું થશે? ડેબિટ થશે. કેશ આપણી જાય છે, કેશ એકાઉન્ટ શું થઈ જશે? ક્રેડિટ થઈ જશે. મેક્સિમમ આટલી વિગતો આવવાની શક્યતા છે આ એકાઉન્ટમાંથી. હવે આ એકાઉન્ટ જે છે એની ઉપરથી આપણે કઈ કઈ વિગતો ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ? તો બે સાઈડના જે અમાઉન્ટ છે બે સાઈડની એને આપણે ટેલી કરવાની થશે, બેને મેચ કરવાની થશે. આમાંની કઈક વિગતો શું હોય છે? મિસિંગ હઈ છે. કઈ કઈ વિગતો મિસિંગ હઈ છે એની પણ અહીંયા આપણને કીધું છે. વન વિલ be able to find out the missing figure automatically. Normally in examination someone will have to find out. એક વસ્તુ ગમે એ કંઈક ફાઇન્ડ આઉટ કરવાની છે. એમાં શું હોઈ શકે કે ઓપનિંગ બેલેન્સ ઓફ ડેટર્સ, મે બી ઓપનિંગ બેલેન્સ ઓફ ડેટર્સ આપણને આપેલી ન હોય તો વી કેન ઇઝીલી ફાઇન્ડ આઉટ. બીજી બધી વિગતો આપેલી છે તો જે કઈ રિમેનિંગ અમાઉન્ટ હશે, ઘટતી તફાવતની જે કઈ અમાઉન્ટ હશે, ડિફરન્શિયલ અમાઉન્ટ હશે, એ શું હશે? ઓપનિંગ બેલેન્સ ઓફ ડેટર્સ હશે. ધેન આફ્ટર જો એ ન હોય તો ઓર ક્રેડિટ સેલ્સ ફ્રોમ ડેબિટ સાઇડ. શું કહે છે? ભાઈ ક્રેડિટ સેલ્સની જે કઈ અમાઉન્ટ છે, બરોબર, ક્રેડિટ સેલ્સ કેટલું થયું એની અમાઉન્ટ પણ આપણને આ એકાઉન્ટ ઉપરથી મળી જાય ખરી. બરોબર. ડેબિટ સાઇડની એક આપણે આગળ જોઈએ એન્ટ્રી આપી હતી અહીંયા. માની લ્યો કે બધી જ વિગતો આપેલી છે. ઓપનિંગ બેલેન્સ એ આપેલી છે, કેશ, ડિસ્કાઉન્ટ અલાઉડ, સેલ્સ, બિલ્સ રિસીવેબલ, ક્લોઝિંગ બેલેન્સ ને બધી આપેલી. પણ આ વિગત અહીંયા આપણને આપેલી નથી. તો તફાવતની અમાઉન્ટ અહીંયા આપણે ક્રેડિટ સેલ્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. જો આ આપી દીધી હોય અમાઉન્ટ તો કઈ વાંધો નથી, તો કઈ નહીં હોય. ઓપનિંગ બેલેન્સ ઓફ ડેટર્સ એકાઉન્ટ, આ ઓપનિંગ બેલેન્સ નહીં હોય તો આ ઓપનિંગ બેલેન્સની અમાઉન્ટ આપણે અહીંયા ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ધેન આફ્ટર માની લ્યો કે આ બે અમાઉન્ટ અહીંયા આપણને આપેલી છે. બેલેન્સ પણ આપેલી છે, ઓપનિંગ બેલેન્સ, ક્રેડિટ સેલ્સ પણ અહીંયા આપણને આપેલું છે. પરંતુ શું કહે છે આગળ? ઇન ધ સેમ વે ફ્રોમ ક્રેડિટ સાઇડ. હવે ક્રેડિટ બાજુ, આ તો થઈ ડેબિટ સાઇડની
વાત ક્રેડિટ સાઇડમાં શું કહે છે કે ફર્સ્ટ ક્લોઝિંગ બેલેન્સ ઓફ ડેટર્સ, માની લ્યો કે એ બે વસ્તુ આપેલી છે પણ આ ક્લોઝિંગ બેલેન્સ આપેલી નથી, તો આ તમામનો ટોટલ કરીને અહીંયા બેલેન્સિંગ અમાઉન્ટ જે છે અહીંયા ટોટલ મૂકી દો તમે, બરોબર. એનો ટોટલ અહીંયા મૂકીને અહીંયા જે કઈ તફાવતની અમાઉન્ટ આપણે ક્લોઝિંગ બેલેન્સ ઓફ ડેટર્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અથવા તો ઓર કલેક્શન ફ્રોમ ડેટર્સ, ડેટર્સ પાસેથી કેટલું કલેક્શન થયું છે પેલી વિગત આપણે જોઈ કઈ, હા, કેશ કલેક્શન ફ્રોમ ડેટર્સ. આ એક વિગત નો આપેલી હોય તો આ પણ વિગત આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો આપણને ક્લોઝિંગ બેલેન્સ ઓફ ડેટર્સ આપેલી છે એટલે એની કઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આટલી બધી આ મેક્સિમમ વિગતો છે આ એકાઉન્ટની, પણ આટલી બધી હોવાની શક્યતા નથી. આમાંથી વધીને 2, 3 કે 4 એન્ટ્રી પૂછાવાની શક્યતા છે. ઓકે, આ થયું આપણું ડેટર્સ એકાઉન્ટ. ડેટર્સ એકાઉન્ટની સાથે સાથે જ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ જોડાયેલું છે, જે ખાસ ધ્યાન રાખવું. બિલ્સ રિસીવેબલ અરાઇઝ ક્યાંથી થાય છે તો કે ભાઈ ડેટર્સમાંથી બિલ્સ રિસીવેબલ અરાઇઝ થતા હોય છે. તો સૌથી પહેલા ડેટર્સની જે બેલેન્સ હોય એ જ બિલ્સ રિસીવેબલની બેલેન્સ હોય છે. કઈ બેલેન્સ હોય તો કે ઓપનિંગ બેલેન્સ એની ડેબિટ હોય છે, તો ડેબિટ સાઈડ એને રાઇટ ડાઉન કરી નાખવાની, લખી નાખવાની. ધેન આફ્ટર આગળ વધીએ તો બાય કેશ રિસીવ્ડ ઓન ડ્યુ ડેટ્સ, કે ભાઈ બિલ્સ રિસીવેબલ જે છે એ પાકતી તારીખે આપણને કઈ કેશ કઈ રિસીવ્ડ થાય છે, બરોબર, તો શું એન્ટ્રી આપણે પાસ આઉટ કરીએ છીએ? કેશ આવે છે તો કેશ ઓટોમેટિકલી શું થશે? ડેબિટેડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. આ થઈ કેશની વાત. બેંક એન્ડ ડિસ્કાઉન્ટ અમાઉન્ટ ફોર ધ બિલ્સ ડિસ્કાઉન્ટેડ વિથ ધ બેંક. હવે જે બિલ્સ રિસીવેબલ છે એ આપણે બેંકમાં ડિસ્કાઉન્ટેડ કર્યા. ડિસ્કાઉન્ટેડ મીન્સ વટાવ્યા. ક્યાં વટાવ્યા? બેંકમાં વટાવ્યા. હવે બેંકમાં વટાવ્યા તો રૂપિયા જમા કેમાં થશે? આપણા બેંકમાં જમા થશે. તો બેંકમાં રૂપીસ આવે છે તો બેંક એકાઉન્ટ શું થશે? બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. ઓકે, તો આ થઈ બિલ્સ ડિસ્કાઉન્ટ કર્યા હોય બેંકમાં, કેશમાં કર્યા હોય તો ડાયરેક્ટ કેશ ની એન્ટ્રી આપી શકો છો, આપણા કેશ ઓન હેન્ડ આવી ગયા હોય તો. ધેન આફ્ટર ડેટર્સ બિલ્સ રિસીવેબલ રિસીવ ફ્રોમ ડેટર્સ, આપણે જોયું હતું કે ભાઈ બિલ્સને એક્સેપ્ટ કર્યા હોય તો કઈ એન્ટ્રી થાય. ઉપર જોઈ હતી એની એક આ બીજી પોસ્ટિંગ અહીંયા કરેલી છે, બીજી એક એન્ટ્રી આપેલી છે. બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ થાય છે તો ટોટલ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટને શું કરવું પડે? ડેબિટ ટુ ડેટર્સ એકાઉન્ટને શું કરવું પડે? ક્રેડિટ. હવે આની આ વસ્તુ નકરાઈ છે. પેલા આપણે રિસીવ્ડની વાત કરી હતી, બિલ્સ રિસીવેબલ રિસીવ્ડ થાય ડેટર્સ પાસેથી, તો ડેટર્સ એકાઉન્ટને ઓછા કરવા પડે, આપણે ક્રેડિટ કરવા પડે, ઘટાડો કરવો પડે એમાં, અને બિલ્સ રિસીવેબલ ડેબિટ કરવું પડે. આની આ વસ્તુ નકરાય તો પાછા શું કરવું પડે? ડેટર્સ એકાઉન્ટને ડેબિટ કરવા પડે, ડેટર્સને ડેબિટ કરવા પડે. તો બિલ્સ રિસીવેબલ એકાઉન્ટને શું થાય? ક્રેડિટ કરવા પડે. જો શું થયું હોય? ડિસઓનર થયા હોય તો આ એક એની બીજી એન્ટ્રી, બરોબર, બે એકાઉન્ટમાં આવે છે. પછી એક આ એન્ટ્રી બાકી છે, બાય ક્રેડિટર્સ બિલ્સ એન્ડોર્સ ટુ ધ ક્રેડિટર્સ. યસ, બિલ્સને શું કર્યા છે? બિલ્સ રિસીવેબલ છે એને તમે શું કર્યું છે? એન્ડોર્સ્ડ કર્યા છે. એન્ડોર્સ મીન્સ વેચાણ શેરો કર્યા છે. વેચાણ શેરો કોને કર્યા છે? આપણી પાસે બિલ્સ તો આવી ગયા છે, ઈ બિલ્સ લઈને આપણે દઈ દીધા ક્રેડિટર્સને. હવે ભાઈ ક્રેડિટર્સને દઈ દીધા તો ક્રેડિટર્સની બેલેન્સ ક્રેડિટ હોય. હવે ક્રેડિટર્સને આપણે પૈસા દઈ દીધા તો ક્રેડિટર એકાઉન્ટને શું કરવું પડે? ડેબિટ કરવું પડે, જેથી કરીને આપણી જે ક્રેડિટર્સની જે બેલેન્સ છે એમાં શું થઈ જાય? ઘટાડો થાય. તો એની એન્ટ્રી શું થાય? બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ક્રેડિટેડ ટુ ક્રેડિટર્સ એકાઉન્ટ. આપણે શું કરવું પડે? બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ક્રેડિટ કરીએ તો ક્રેડિટર્સનું એકાઉન્ટ ડેબિટ થાય, બરોબર. ક્રેડિટર એકાઉન્ટ ડેબિટેડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ક્રેડિટ. યસ. ધેન આફ્ટર હવે આના બિલ્સ ડિસઓનર થાય તો આની કઈ એન્ટ્રી આપવી પડે? ઓપોઝિટ એન્ટ્રી આપવી પડે કે તમે ક્રેડિટર્સનું જે એકાઉન્ટ જે છે એને ડેબિટ કર્યું, એ ક્રેડિટર્સના એકાઉન્ટને તમારે પાછું કરવું પડે. ક્રેડિટર્સના એકાઉન્ટને આપણે શું કર્યું? ડેબિટ કર્યું, એને પાછું શું કરવું પડે?
ક્રેડિટ કરવું પડે અને બિલ્સ રિસીવેબલના એકાઉન્ટને ડેબિટ કરવું પડે. પછી છે ડેટર્સ બિલ્સ ડિસઓનર. એ અહીંયા જોયું કે ભાઈ આ એક્સેપ્ટ થાય છે એની એન્ટ્રી, અને એને પછી પાછું રિજેક્ટ થાય છે એની આ બીજી એન્ટ્રી, કે ડેટર્સ પાસેથી બિલ્સ જે આપણે એક્સેપ્ટ કરી લીધા છે, બરોબર, તો એક્સેપ્ટની એન્ટ્રી આપણે આપી દીધી રિસીવેબલ ટુ ડેટર્સ એકાઉન્ટ, અને એના એ રિજેક્ટ થાય તો એની ઓપોઝિટ એન્ટ્રી આપણે પાસ કરવી પડે. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ક્રેડિટ થઈ જાય છે તો ડેટર્સ એકાઉન્ટ શું થઈ જાય? ડેબિટ. એટલે જર્નલ એન્ટ્રી એમ થઈ શકે, ડેટર્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ક્રેડિટેડ. યસ. ધેન આફ્ટર ક્લોઝિંગ બેલેન્સ, તો આપણે અહીંયા જો આપી હોય તો વાંધો નથી, બાકી આ બધા જ અમાઉન્ટ ઉપરથી અહીંયા આપણે ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. કે એની ક્લોઝિંગ બેલેન્સ, તો કે ભાઈ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટની ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ફાઇન્ડ આઉટ ધ અમાઉન્ટ ઓફ બિલ્સ રિસીવેબલ ફ્રોમ ડેટર્સ. શું કહે છે? ફાઇન્ડ આઉટ ધ અમાઉન્ટ ઓફ બિલ્સ રિસીવેબલ ફ્રોમ debtors. A difference in amount by tallying the total uh, on both the side. હવે સૌ પ્રથમ શું કહેવા માંગે છે કે ભાઈ બિલ્સ ડેટર્સ જે છે, ડેટર્સ એકાઉન્ટ જે છે એ પેલા ક્લોઝ કરવાનું નહીં. સૌથી પહેલા ક્લોઝ ક્યુ એકાઉન્ટ કરવાનું, બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ક્લોઝ કરવાનું. કારણ કે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ પેલા ક્લોઝ કરીને આપણને જો એમાં ડેટર્સની એક મિસિંગ વિગત કઈ, કે ભાઈ ટોટલ ડેટર્સ ફાઇન્ડ આઉટ કરવા હોય તો ત્યાંથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આપણને કીધું છે જો, ધ ઇફેક્ટ શુડ બી ગિવન ટુ debtors account. Normally, the account of bills receivable is closed first. Bills receivable નું account આપણે પહેલા ક્લોઝ કરવું પડે. And then after given effect to the debtors account, if required, જો જરૂર પડે તો મિસિંગ એન્ટ્રી હોય એની આપણે બિલ ડેટર્સ એકાઉન્ટે એન્ટ્રી કરી શકીએ છીએ. ધેન આફ્ટર આપણે ક્યુ એકાઉન્ટ ક્લોઝ કરી શકીએ છીએ. ટોટલ ડેટર્સ એકાઉન્ટ આપણે ક્લોઝ કરવાનું થાય છે. ધેન આફ્ટર એકાઉન્ટ આવે છે ક્રેડિટર્સ એકાઉન્ટ. ક્રેડિટર્સ અને જેવી રીતે ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ સંકળાયેલા છે, એવી જ રીતે ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ એકાઉન્ટ સંકળાયેલા છે. તો જોઈ લઈએ ક્રેડિટર્સ એકાઉન્ટની કઈ બેલેન્સ હોય છે? ક્રેડિટ બેલેન્સ હોય છે. હવે ક્રેડિટર્સ એકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ હોય છે, તો બિલ્સ પેએબલની પણ કઈ અમાઉન્ટ બેલેન્સ છે? ક્રેડિટ બેલેન્સ જ હશે. એટલે અહીંયા આવી ગઈ છે ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ બાજુ. ઓકે, ક્રેડિટ સાઇડ. ધેન આફ્ટર કેશ ઓર બેંક પેમેન્ટ ઇઝ મેડ. જો પેમેન્ટ થાય, આપણે એને પેમેન્ટ કરીએ, કોને પેમેન્ટ કરીએ? ક્રેડિટર્સને. હવે ક્રેડિટ એકાઉન્ટને સમજવા માટેની એક ઈ પણ ટ્રીક છે. અહીંયા જે અમાઉન્ટ લખાશે એ ક્રેડિટર્સને આપણે જે કંઈ ચૂકવવાની થતી હશે, બરોબર, એ અમાઉન્ટ બધી અહીંયા શો ઓફ કરવામાં આવે છે. આ ઇન્ક્રીઝ થાય, આપણે જો જેમ જેમ ચૂકવવાના થાય એમ આ બેલેન્સ ઇન્ક્રીઝ થાય છે. અને જેમ જેમ આપણે ચૂકવીએ, રૂપિયા આપીએ છીએ, તો એ બધી એન્ટ્રી અહીંયા લખવી પડશે. તો ઓટોમેટિકલી આ સાઈડની અમાઉન્ટ આપણી કેવી થશે? ડિક્રીઝ થશે. સમજીએ. ઓપનિંગ બેલેન્સ લખી નાખી છે, જે આપણે રૂપીઝ પે કરવાના છે. કોને? તો કે ભાઈ ક્રેડિટર્સને પે કરવાના છે. હવે માની લ્યો કે પે કરીએ છીએ, તો કેશ ઓર બેંક થ્રુ પેમેન્ટ કરીએ છીએ, તો ક્રેડિટર્સ એકાઉન્ટને શું કરવું પડે? ડેબિટ કરવું પડે. ટુ કેશ ઓર બેંક એકાઉન્ટને શું કરવું પડે? ક્રેડિટ કરવું પડે. કારણ કે કેશ ઓર બેંક આપણી એટલી ઓછી થાય છે, ધંધામાંથી જાય છે. ધેટ્સ વાય. આગળ વધીએ. એવી જ રીતે પરચેઝને જોઈ લઈએ પહેલા. પરચેઝ ઓન ધ બેઝિસ ઓફ ક્રેડિટ બેઝિસ ઉપરથી આપણે પરચેઝ કર્યું છે. કોની પાસેથી? ક્રેડિટર્સ પાસેથી પરચેઝ કર્યું છે. તો પરચેઝ એકાઉન્ટ ડેબિટેડ ટુ ક્રેડિટર્સ એકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. હવે આ જે પરચેઝ કરેલું છે, આને પરચેઝને આપણે રિટર્ન કરીએ, તો આ પરચેઝ રિટર્નની પણ એન્ટ્રી સાથે સાથે જોઈએ જ લેવાય. શું થશે? અપોઝિટ એન્ટ્રી થઈ જશે. ક્રેડિટર્સ એકાઉન્ટને તમે ક્રેડિટ કર્યું છે, પરચેઝ એકાઉન્ટને ડેબિટ કર્યું છે, તો પરચેઝ એકાઉન્ટ ક્રેડિટ થઈ જશે અને ક્રેડિટર્સ એકાઉન્ટ શું થઈ જશે? ડેબિટ. તો ડેબિટ સાઈડ જોઈ લ્યો, એક એન્ટ્રી અહીંયા આપેલી છે, પરચેઝ રિટર્ન એકાઉન્ટ લખેલું છે.
જર્નલ એન્ટ્રી શું થશે? જર્નલ એન્ટ્રી થશે ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ પરચેઝ એકાઉન્ટ ક્રેડિટ. ઓકે, પરચેઝ થઈ ગયું, પરચેઝ રિટર્નની પણ એન્ટ્રી થઈ ગઈ. હવે ક્રેડિટર્સ માંથી બિલ્સ પેએબલ ઉદ્ભવે છે, અરાઇઝ થાય છે, બરોબર. તો એની શું એન્ટ્રી થાય? એક્સેપ્ટ કર્યા, બરોબર. આપણા બિલ્સ પેએબલ એક્સેપ્ટ કર્યા. કોણે એક્સેપ્ટ કર્યા? તો કે ભાઈ ક્રેડિટર્સ છે, એક્સેપ્ટ કર્યા. તો શું એન્ટ્રી થાય? ક્રેડિટર્સ એકાઉન્ટને શું કરવું પડશે? ડેબિટેડ ટુ બિલ્સ પેએબલ એકાઉન્ટ શું કરવું પડે? ક્રેડિટ કરવું પડે. આની બીજી એન્ટ્રી, આની પછીનું જે બિલ્સ પેએબલ એકાઉન્ટ જે છે એમાં બનાવ્યું છે ત્યાં આપણને જોવા મળશે વિથ ધ અમાઉન્ટ ઓફ બિલ્સ પેએબલ એક્સેપ્ટેડ. આ એની બીજી એન્ટ્રી છે. ઓકે, ધેન આફ્ટર કઈ વાત થઈ? બિલ્સ પેએબલ. હવે આની આ વસ્તુ જે બિલ્સ પેએબલ જે છે એ એક્સેપ્ટ થયા. હવે આના આપણા રિજેક્ટ થાય અથવા તો ડિસઓનર કહી શકાય, બરોબર. તો એની શું એન્ટ્રી થાય? બિલ્સ પેએબલ જે છે આની રિવર્સ એન્ટ્રી કરવાની થશે. ક્રેડિટર્સ એકાઉન્ટને શું કરવું પડે? પાછું ક્રેડિટ કરવું પડશે. અને બિલ્સ પેએબલને શું કરવું પડશે? એની એક ડેબિટ કરવું પડશે. તો એની બીજી એન્ટ્રી પણ અહીંયા જોવા મળે છે, ડિસઓનર બિલ્સ પેએબલ. ક્રેડિટર્સ એકાઉન્ટને પાછું ક્રેડિટ કરી દીધું અને બિલ્સ પેએબલ એકાઉન્ટને શું કરી દીધું? ડેબિટ. એટલે જર્નલ એન્ટ્રી એમ કહી શકાય કે બિલ્સ પેએબલ એકાઉન્ટ ડેબિટેડ ટુ ક્રેડિટર્સ એકાઉન્ટ. આગળ જોઈએ તો બીજી કઈ વિગત છે કે ભાઈ ડિસ્કાઉન્ટ અલાઉડ કર્યું હોય, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ થયું હોય આપણને. અલાઉડ તો ડેટમાં કરી શકીએ, આમાં આપણને રિસીવ્ડ થયું હોય. રિસીવ થયું હોય એટલે આપણા માટે તો બેનિફિટ જ છે. આપણા માટે બેનિફિટ મીન્સ ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ ડિસ્કાઉન્ટને શું કરી દીધું? ડિસ્કાઉન્ટ એકાઉન્ટને આપણે ક્રેડિટ કરી દીધું. બીકોઝ ઓફ ડિસ્કાઉન્ટ ઇઝ અવર પાર્ટ ઓફ ગેઇન. લાભ થાય છે, ધેટ્સ વાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ થયું છે. ઈ પરચેઝ રિટર્નની એન્ટ્રી જોઈ લીધી. પરચેઝ ક્રેડિટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ છીએ, રિટર્ન થાય છે તો ક્રેડિટર્સ એકાઉન્ટમાં ડેબિટ થાય છે. ધેન આફ્ટર આવે છે બિલ્સ રિસીવેબલ. બિલ્સ એન્ડોર્સ્ડ કર્યા છે. એન્ડોર્સ્ડ મીન્સ શું? ભાઈ વેચાણ શેરો કર્યા છે. ક્યાં? બિલ્સ રિસીવેબલ ને. એટલે આ બિલ્સ રિસીવેબલ આપણી પાસેથી બિલ્સ રિસીવેબલ ક્યાંથી અરાઇઝ થાય? તો કે ડેટર્સ માંથી. એટલે ડેટર્સ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટમાં આપણે એક એન્ટ્રી આપી હતી, બરોબર. તો ઈ બિલ્સ કોને આપણે આપી દીધા હતા? તો કે ભાઈ ક્રેડિટર્સને આપી દીધા હતા, એન્ડોર્સ કર્યા હતા. તો ક્રેડિટરને આપણે ઈ બિલ આપી દીધા હતા. તો ક્રેડિટરનું એકાઉન્ટ શું થઈ ગયું હતું? ડેબિટ. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ સોરી ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ થઈ જશે ક્રેડિટ, જે આપણે ત્યાં એન્ટ્રી આપેલી હતી, બરોબર. હવે ઈ બિલ્સ રિસીવેબલ રિજેક્ટ થાય અથવા તો નકરાય જે એન્ડોર્સ કરેલા છે, બરોબર. તો આની કેવી એન્ટ્રી આપવી પડે? અપોઝિટ એન્ટ્રી આપવી પડે, જે અહીંયા આપણને જોવા મળે છે. સોરી, આની અપોઝિટ એક એન્ટ્રી આપવી પડે. ક્રેડિટર્સ એકાઉન્ટને પાછું શું કરી દેવું પડે? ક્રેડિટ કરી દેવું પડે. અને બિલ્સ રિસીવેબલ જે છે ઈ આપણે બિલ્સ રિસીવેબલ નું એકાઉન્ટને આપણે ડેબિટ કરી દેવું પડે. ઓકે, તેના આફ્ટર બિલ્સ પેએબલ જે છે, બરોબર. ઈ બિલ્સ પેએબલ આપડા શું થાય? ડિસઓનર થાય, મીન્સ કે નકરાય, રિજેક્ટ થાય છે. તો એની તો આપણે અહીંયા એન્ટ્રી જોઈ લીધી, એક્સેપ્ટ અને રિજેક્ટની. હવે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ માનો કે ક્રેડિટર્સ જે છે આપણે એને જે રૂપિયા ચૂકવવાના છે એ કઈ ટાઈમસર આપણે ચૂકવા નથી, તો એની ઉપર કઈક સર્ટેન પર્સન્ટેજ ઇન્ટરેસ્ટ આપણે શું કરવું પડશે? પે કરવું પડશે. તો ક્રેડિટર્સ એકાઉન્ટ શું થઈ જશે? ક્રેડિટ થઈ જશે. અને ઇન્ટરેસ્ટ એકાઉન્ટને શું કરવું પડશે? ડેબિટ કરવું પડશે. બીકોઝ ઓફ ઇન્ટરેસ્ટ જે આપણે પે કરીએ છીએ આપણા માટે એક્સપેન્સ થાય છે, એટલા માટે ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટેડ ટુ ક્રેડિટર્સ એકાઉન્ટ ક્રેડિટર્સ ઇફ પેએબલ, જો ચૂકવવાનું થતું હોય તોની વાત છે. યસ. ધેન આફ્ટર ડેટર્સ ફોર ડિસ્કાઉન્ટેડ એન્ડોર્સ બિલ. હવે સીધા જે એક આપણે સૌથી પહેલી એન્ટ્રી જોઈ હતી, કઈ એન્ટ્રી? પાછી એક વખત જોઈ લઈએ કે ભાઈ ડેટર્સ પાસેથી આપણે રૂપિયા લેવાના છે અને આપણે દેવાના છે કોને? ડેટર્સ પાસેથી આપણે રૂપિયા લેવાના છે અને દેવાના છે ક્રેડિટર્સને. તો ડેટર્સ પાસેથી એક બિલ લીધા અને ઈ બિલ આપણે ક્રેડિટર્સને આપી દીધું. તો એની આપણે જર્નલ એન્ટ્રી જોઈ હતી. ડેટર્સ એકાઉન્ટ આપણે શું કરી નાખ્યું હોય? ક્રેડિટ કરી નાખ્યું હોય. અને ક્રેડિટર્સનું એકાઉન્ટ શું કર્યું હોય?
ડેબિટ કર્યું હોય એને વિરુદ્ધ એન્ટ્રી આપણે પાછા ઈ બિલ્સ જે છે એ આપણા નકરાય છે, તો એની પછી વિરુદ્ધ એન્ટ્રી આપણે એની અપોઝિટ એન્ટ્રી આપણે પાસ કરવી પડે. ક્રેડિટર્સને શું કરવા પડે? ક્રેડિટ કરવા પડે. અને ડેબિટરને હતા એમનેમ કરી નાખો. ડેટર્સ એકાઉન્ટ ડેબિટ થઈ જશે અને ક્રેડિટર્સ એકાઉન્ટ શું થઈ જશે? ક્રેડિટ થઈ જશે. ઓકે. ધેન આફ્ટર શું કહે છે? નોર્મલી ફ્રોમ ધીસ એકાઉન્ટ વન વિલ હેવ ટુ ફાઇન્ડ આઉટ ક્રેડિટ પરચેઝ. ક્રેડિટ પરચેઝ પરથી આપણને શું મળી શકે છે? ક્રેડિટમાં કેટલું પરચેઝ કરેલું છે. માની લ્યો કે આ બધી જ વિગતો અહીંયા આપણને આપેલી છે. બરોબર, ક્લોઝિંગ બેલેન્સ એ આપેલી હોય, ઓપનિંગ બેલેન્સ એ આપેલી હોય. આ એક આઈટમ મિસિંગ હોય તો આ આઈટમ આપણે ફાઇન્ડ આઉટ, આની અમાઉન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓર પેમેન્ટ મેડ ટુ ક્રેડિટર્સ. આ પેમેન્ટ મેડ ટુ ક્રેડિટર્સ કેસમાં ઓર બેંકમાં જે કઈ પેમેન્ટ કરેલું છે એ કેટલું કરેલું છે, જો આ વિગત પણ આની ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો આ બીજી બધી વિગતો આપણને અહીંયા આપેલી હશે, તો બેલેન્સિંગ અમાઉન્ટ અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું. સમટાઈમ્સ ઇટ ઇઝ આસ્ક ટુ ફાઇન્ડ આઉટ ધ ઓપનિંગ ઓર ક્લોઝિંગ બેલેન્સ ઓફ ક્રેડિટર્સ એકાઉન્ટ. સો ઇટ ઇઝ ઇઝી ટુ અસ. આપણા માટે ઇઝી રહે. શું કે ખાલી ઓપનિંગ બેલેન્સ, ક્યારેક એવું બને કે ઓપનિંગ બેલેન્સ ન આપેલી હોય તો ખાલી ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવાની. જો ઓપનિંગ બેલેન્સ આપેલી હોય અને ક્લોઝિંગ બેલેન્સ ન આપી હોય અને બીજી બધી વિગતો આપેલી હોય તો આપણે ઇઝીલી ક્લોઝિંગ બેલેન્સ પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ધેન આફ્ટર એકાઉન્ટ જોઈએ બીજું કયું છે? બિલ્સ પેએબલ. યસ, બિલ્સ પેએબલ ની એન્ટ્રી મોસ્ટ ઓફ આપણે જોઈ લીધી, છતાં પણ જોઈ લઈએ. ફ્રોમ ધ ફોલોવિંગ બિલ્સ પેએબલ પરફોર્મા એકાઉન્ટ we can find out normally opening or closing balance of bills payable accepted. Yes, if in this particular bills payable account, if in examiner can't give the amount, can't give the uh, information related to opening balance of bills payable or closing balance of bills payable, so don't worry, we can easily find out from the bills payable account. તો સૌથી પહેલા બિલ્સ પેએબલ ની બેલેન્સ આપણને ખબર છે ક્રેડિટ છે, છતાં અહીં જોઈ લઈએ શું કહે છે બીજું. ફર્સ્ટ ક્લોઝ ધ બિલ્સ પેએબલ એકાઉન્ટ, ધેન આફ્ટર then ટ્રાન્સફર ધ અમાઉન્ટ ઓફ મિસિંગ ઇન્ફોર્મેશન ટુ ધ ક્રેડિટર્સ. જો ઘટતી વિગત હોય ક્રેડિટર્સની કાંઈ આને રિલેટેડ હોય, આ ડિસઓનર બિલ છે કે ક્રેડિટર્સ ને અમાઉન્ટની કાંઈ મિસિંગ હોય, ક્રેડિટર્સના એકાઉન્ટમાં લખવાની બાકી હોય તો એની ઉપરથી લખી શકાય છે. એટલા માટે બિલ્સ પેએબલ એકાઉન્ટ પહેલા ક્લોઝ કરવું. કેની પહેલા? તો કે ક્રેડિટર્સ પહેલા. અને બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ક્લોઝ કરવું કેની પહેલા? તો કે ભાઈ ડેટર્સ એકાઉન્ટ છે એની પહેલા ક્લોઝ કરવું. ધેન આફ્ટર ધ અમાઉન્ટ ઓફ ટોટલ then transfer the amount of missing information to the creditors account and then close the total creditors account. It's okay. ઓપનિંગ બેલેન્સ આપણને ખબર છે ક્રેડિટ સાઇડ છે. બિલ્સ પેએબલમાં કેશ એન્ડ બેંક બિલ્સ પેઇડ કર્યા હોય, બરોબર. આપણે બિલ્સ પેએબલ છે તો બિલ્સને પે કર્યા હોય, કોને પે કર્યા હોય? ક્રેડિટર્સને પે કર્યા હોય, તો કેશ ઓર બેંક આપણી શું થાય છે? ડિક્રીઝ થાય. તો બિલ્સ પેએબલ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ ક્રેડિટ થઈ જશે. ક્રેડિટર્સની આ એન્ટ્રી જોઈ લીધી હતી કે ભાઈ ડિસઓનર થાય બિલ્સ પેએબલ, તો બિલ્સ પેએબલ એકાઉન્ટ ડેબિટ થઈ જાય અને ક્રેડિટર્સનું એકાઉન્ટ શું થઈ જશે? ક્રેડિટ થઈ જશે, નકરાય એટલા માટે. ધેન આફ્ટર ક્રેડિટર્સ વિથ ધ અમાઉન્ટ ઓફ બિલ્સ પેએબલ એક્સેપ્ટેડ, એક્સેપ્ટ કરે છે, બરોબર. તો શું થાય? ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ થાય અને બિલ્સ પેએબલ એકાઉન્ટ છે એ શું થાય છે? ક્રેડિટ થાય છે. આના ઉપરથી ક્લોઝિંગ બેલેન્સ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આટલીક જ વિગતો છે બિલ્સ પેએબલ એકાઉન્ટમાં. લેટ્સ આગળ વધીએ. ધેન આફ્ટર એકાઉન્ટ છે સ્ટોક એકાઉન્ટ છે, ગુડ્સ એકાઉન્ટ પણ એને કહી શકાય. ઇટ ઇઝ વન ટાઈપ્સ ઓફ ટ્રેડિંગ એકાઉન્ટ પણ આને પણ કહી શકાય છે. ટ્રેડિંગ એકાઉન્ટ જેવું જ હોય છે. સ્ટોક એકાઉન્ટમાં જોઈ લઈએ ઓપનિંગ બેલેન્સ ઓફ સ્ટોક, પરચેઝ, ક્રેડિટ ઓર કેશ. ટોટલ પરચેઝ અહીંયા લખવાનું છે, તો ટોટલ પરચેઝની અમાઉન્ટ આપણને અહીં મળી જાય છે. લેસ પરચેઝ રિટર્ન, એ ટોટલ પરચેઝ લખીને પરચેઝ રિટર્ન આપણે જેવી રીતના ટ્રેડિંગ એકાઉન્ટમાં લખીએ છીએ, પરચેઝ ટોટલ અને પરચેઝ રિટર્ન લખીએ છીએ. ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનો થાય છે. જો સર્ટેન પર્સન્ટેજ કીધા હોય તો પર્સન્ટેજના બેઝિસ ઉપરથી આપણે ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. એમ કે ભાઈ ટોટલ સેલ્સ જે છે 10 લાખ રૂપિયા, તો 10% ગ્રોસ પ્રોફિટ છે સેલ્સનો, તો અહીં સેલ્સ આપેલા હોય તો એને 10% કરી નાખવાના.
એટલે અહીંયા ગ્રોસ પ્રોફિટની અમાઉન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આ બધી જ વિગતો આપેલી હોય સેલ્સની, પરચેઝની, ગ્રોસ પ્રોફિટની, અને માની લ્યો કે ક્લોઝિંગ સ્ટોક આપેલો હોય નહીં, બરોબર, તો આ એકાઉન્ટ પરથી આપણે ક્લોઝિંગ બેલેન્સ ઓફ સ્ટોક ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે, આગળ શું કહીશ? ટુ ફાઇન્ડ આઉટ ધ ક્લોઝિંગ સ્ટોક, ધ સ્ટોક એકાઉન્ટ ઇઝ પ્રિપેર્ડ. નોર્મલી ઇટ ઇઝ લાઇક અ ટ્રેડિંગ એકાઉન્ટ. ટ્રેડિંગ એકાઉન્ટ જેવું જ હોય છે. ધ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ, મેં તમને કીધું કે ભાઈ ગ્રોસ પ્રોફિટ અહીં શું કીધું છે કે ફ્રોમ ધ ગિવન પ્રોફિટ રેશિયો, પ્રોફિટ રેશિયો આપેલો હોય તો એ કીધું હોય સેલ્સના 20% કે 30% પ્રોફિટ છે, ગ્રોસ પ્રોફિટ, તો એ અહીંયા આપણને અમાઉન્ટ મળી જાય છે. તો આ વાત થઈ આપણી કઈ સ્ટોક એકાઉન્ટની. આગળ જોઈએ તો સ્ટેપ ટુ ફાઇન્ડ આઉટ મિસિંગ ફિગર. કઈ રીતના જે મિસિંગ અમાઉન્ટ જે છે એ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવી, આ આપણો આની પછી છે. સ્ટેપમાં કઈ નથી, જ્યારે આપણે પ્રેક્ટિકલી ફાઇન્ડ આઉટ, પ્રેક્ટિકલી ઇન નેચર આપણે જ્યારે સમ સ્ટાર્ટ કરશું એટલે એના બેઝિસ ઉપરથી આપણને ખબર પડી જશે કે ભાઈ આપણને ખબર જ હોય કે ભાઈ જે એકાઉન્ટ આમાં એ જ વિગતો લખેલી છે. તો હું તમને ઇન શોર્ટ કહી દઉં કે તમે જે એકાઉન્ટ બનાવો છો એ એકાઉન્ટ બનાવ્યા પછી એમાં મિસિંગ ફિગર કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવી. ડેટર્સ અને બિલ્સ રિસીવેબલનું એકાઉન્ટ છે તો બિલ્સ રિસીવેબલનું એકાઉન્ટ પહેલા ક્લોઝ કરાય, એના ઉપરથી ડેટર્સનું એકાઉન્ટ ક્લોઝ કરાય, પછી ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલના એકાઉન્ટ છે તો બિલ્સ પેએબલનું એકાઉન્ટ બિલ્સ પેએબલનું પહેલા ક્લોઝ કરાય, પછી એની ઉપરથી ક્રેડિટર્સનું ક્લોઝ કરાય, એમાંથી જે કઈ ઘટતી વિગતો જે છે, મિસિંગ ફિગર્સ છે, મિસિંગ અમાઉન્ટ છે એ ફાઇન્ડ આઉટ કરાય, એવું અહીંયા આપણને કહે છે. ધેન આફ્ટર લાસ્ટ પોઈન્ટ, ટુ ક્લોઝ ધ એકાઉન્ટ ધ ફોલોઈંગ રૂલ્સ શુડ બી ઓબ્ઝર્વ. ક્યાં ક્યાં રૂલ્સ અને રેગ્યુલેશન છે? ક્લોઝ ધોઝ એકાઉન્ટ ઇન વિચ ઓનલી વન ફિગર ઇઝ મિસિંગ. જે એકાઉન્ટમાં પેલું એક અમાઉન્ટ કઈ મિસિંગ હોય એને પેલા આપણે ક્લોઝ કરી દેવાય. ઇન કેસ ઓફ ડેટર્સ એન્ડ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ, ક્લોઝ ઓફ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ફર્સ્ટ. એ તો જે આપણે માહિતી લીધી છે. ઓકે, ઇન કેસ ક્રેડિટર્સ, એ પણ આપણને ડિસ્કસ કરી નાખી કે ભાઈ ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલનું એકાઉન્ટ પહેલા ક્લોઝ કરવું. ધેન આફ્ટર opening balance of cash or bank account and then given the effect there thereof of the opening statement of affairs. Yes, opening statement of affairs ની આપણે વાત કરશી નેક્સ્ટ સેશનની અંદર. ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ શું છે? એ કાંઈ નથી, ઇટ ઇઝ વન ટાઈપ્સ ઓફ બેલેન્સ શીટ, પણ ઓપનિંગ ડેટની બેલેન્સ શીટ છે. બેલેન્સ શીટ આજ દિવસ સુધી આપણે બનાવી બેલેન્સ શીટ, પણ કઈ ડેટની બનાવી? ઓપનિંગ ડેટની બનાવી નથી. આપણે 31/3 જે પૂરું થતું હોય વર્ષ, એ વર્ષની બનાવતા હોઈએ છીએ. આમાં શું કરવાનું છે? ઓપનિંગ ડેટ, એ વર્ષ જ્યારે શરૂ થયું હોય ત્યારની ઓપનિંગ બેલેન્સ, એટલે 1/4/2017 શરૂ થયું હોય તો 1/4 ની વિગતો લખવાની, બરોબર. તો ઈ જે તમે સ્ટેટમેન્ટ બનાવો, બરોબર, એને ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ કહેવામાં આવે છે. ઈ શું કામ બનાવવામાં આવે? તો ભાઈ એની ઉપરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરી શકીએ? ઓપનિંગ કેપિટલ કેટલી છે, બરોબર. બે સાઈડનો આપણે ઈ જે સ્ટેટમેન્ટ છે એ બે સાઈડની અમાઉન્ટને મેચ કરશે એટલે ઓપનિંગ બેલેન્સ આપણને ફાઇન્ડ આઉટ ઈ સ્ટેટમેન્ટ ઉપરથી થાય છે. ધેટ્સ વાય વી પ્રિપેર ઓપનિંગ સ્ટેટમેન્ટ્સ ઓફ અફેર. પછી શું કહે છે? ક્લોઝ સ્ટોક એકાઉન્ટને ક્લોઝ કરવાનું છે, એની બેલેન્સિંગ ફિગર ફાઇન્ડ આઉટ કરવાની છે. ફાઇન્ડ આઉટ ધ ઓલ રિમેનિંગ મિસિંગ ફિગર ટુ ગિવન ઓલ એકાઉન્ટ્સ જે છે એની ઉપરથી જે કઈ તમામ ઘટતી વિગતો છે એ ફાઇન્ડ આઉટ કરવાની કહે છે. ઓકે, ફાઇન્ડ આઉટ થઈ જાય. ગીવ ધ બોથ ધ ઇફેક્ટ ઓફ એડજસ્ટમેન્ટ, બેડ ડેટ, રિઝર્વની કઈ જે કઈ અમાઉન્ટ જે કઈ મિસિંગ છે એ ફાઇન્ડ આઉટ કરીને જે કઈ ડબલ એન્ટ્રી કરવાની છે એ કરવાની થશે પછી. ઓકે, આજે આટલું રાખીએ આજના સેશનમાં. નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણો આવશે ત્યારે આપણે મટીરિયલ તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ત્યારે આપણે જોશું પ્રેક્ટિકલ સમ જોવાના છે. પ્રેક્ટિકલ સમ આપણા આ દાખલામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હજી પણ આજના વર્કમાં હું બીજું કંઈ નથી આપતો, પણ એટલું ખાસ તમને જે એકાઉન્ટ જે આ જોયા છે બધા, બરોબર, તો ઈ એકાઉન્ટ તમારે સ્ટડી હજી કરવાના છે. ઓકે, એટલું જ આપણું વર્ક રહેશે આ ચેપ્ટરનો.
આપણો થિયરી પોર્શન જે છે એ આજે આપણે ક્લોઝ કરીએ છીએ. ઓકે, અને આમાં કોઈને કઈ ક્વેરી હોય તો આપણે વન ડે એવો એક સેશન રાખશું, જે ગૂગલ મીટમાં આપણે એનું આયોજન કરશું અને એમાં બધાને આપણે ઇન્વાઇટ કરશું. ઓનલાઈન 1 કલાકનો લેક્ચર લેશું. જે કઈ ક્વેરી, જે થિયોરિટિકલ પોર્શનમાં જે કઈ ક્વેરી છે એ આપણે, તમારા જે કઈ ડાઉટ્સ હોય તો આપણે એ ડાઉટ્સનું આપણે સોલ્યુશન કરશું. ઓકે, થેન્ક યુ.